જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે પ્રથમા એક ધોરણ 9 વિષય ગુજરાતી એનો જે છે આપણે છઠ્ઠો પાઠ ભણીશું, જેનું નામ છે ભાષા જાય તો સંસ્કૃતિ જાય। આગળના પાઠમાં આપણે આગળના વિડીયોમાં આપણે કવિ પરિચય, લેખકનો પરિચય અને જે આગળનો વિડીયો હતો, આગળનો ફકરો હતો, પેરેગ્રાફ, ત્યાં સુધી આપણે જોયેલું। હવે આગળના ફકરાનું અનુસંધાન લઈ અને પાઠ ચાલુ કરીએ। તો લેખક કહે છે કે સાડી પણ પશ્ચિમના ભદ્ર સમાજમાં એક રુચિકર અને પ્રતિષ્ઠિત કલાત્મક વેશ ગણાય છે। એટલે કે વિદેશમાં રહેતા જે લોકો છે, જે વિદેશની લોકો અને વિદેશની સ્ત્રીઓ જે છે તે પોતે વેસ્ટર્ન ડ્રેસ નહીં પણ પોતે સાડી પહેરે છે, તો ભારતની સંસ્કૃતિની ત્યાં એક આગવી ઓળખ થાય છે। અને આગળ કીધું કે ભારતીય સ્ત્રીઓ એમની આગવી છટાથી સાડી પહેરીને આંતરરાષ્ટ્રીય સંમેલનમાં જાય, એટલે કે ભારતીય સ્ત્રીઓ, અહીંની મૂળ સ્ત્રીઓ જ્યારે વિદેશમાં રહે છે અને ત્યાં કોઈ મોટા મોટા સંમેલનો થાય છે, તો એ સંમેલનોમાં જ્યારે ભારતની સ્ત્રીઓ પોતે પોતાનો સાંસ્કૃતિક પહેરવેશ એટલે કે સાડી વગેરે જે પહેરવેશ હોય છે એ પહેરવેશ પહેરીને ત્યાં જાય છે એ સંમેલનોમાં, તો એ સંમેલનોમાં પણ એમનો ખૂબ વખાણ થાય છે। અને કીધું કે ખૂબ શોભે અને ખૂબ વખાણાય, ત્યારે એ ભારતીય સ્ત્રી જે છે તે સાડીમાં ખૂબ સુંદર લાગે છે અને પોતે ખૂબ વખાણવા લાયક બને છે। સાડી ખરેખર શોભે છે અને પરદેશમાં પણ એની પ્રતિષ્ઠા છે। એટલે કહ્યું કે સાડી ખરેખર શોભે છે અને પરદેશમાં પણ એની પ્રતિષ્ઠા છે। તો લેખકે પહેલા બાળકને જે જોયું અને કીધું, એનો બાળક જેને મમ્મીને ખીજાતો હતો કે તમે સાડી ન પહેરો, એમ અહીંયાનો ડ્રેસ છે જે વેસ્ટર્નનો ડ્રેસ, એ પશ્ચિમનો ડ્રેસ તમે પહેરો, પણ એ લેખક ખરેખર એવું વિચારે છે અને એવું ખરેખર પણ છે કે સાડી જે છે તે પરદેશમાં ખરેખર એક સભ્ય પોશાક ગણાય છે, પણ પોતાની મમ્મી સાડી પહેરે એ પહેલા લંડનવાળા ગુજરાતી છોકરાને ગમતું નથી। એટલે જો અહીંયા કીધું કે પહેલા લેખકના મિત્રની પત્ની જે હતી, તો એનો દીકરો જે છે એને ખીજાય છે કે તમે સાડી ન પહેરો, એમ અહીંયાનો પહેરવેશ પહેરો, તો એ પહેલા છોકરાને ગમતું નથી। અને મોટી વાત તે ભાષાની, અને ખરેખર કીધું લેખકે કે મોટી વાત તો ખરેખર ભાષાની છે। શું? તો કે પોતાના બાપને ગુજરાતીમાં બોલતા સાંભળીને દીકરાને ગુસ્સો ચડે છે। એટલે કે પોતાનો બાપ, જે પેલા લેખકના મિત્ર જે છે એ ગુજરાતીમાં વાત કરતા હતા લેખકની હારે, તો એનો મોટો દીકરો આવ્યો અને એને ખીજાણો, તો કીધું કે તમે ગુજરાતીમાં વાત ન કરો, એમ ઇંગ્લિશમાં જ વાત કરો, અથવા તો જ્યાં વિદેશમાં તમે રહ્યો છો ત્યાંની સ્થાનિક ભાષાની વાત કરો, ગુજરાતીમાં વાત તમે કરો નહીં। દીકરાને ગુસ્સો ચડે તો પોતે ગુજરાતીમાં બોલશે ખરો? એટલે એમ કહે છે લેખક, અહીંયા પૂછે છે કે જો દીકરાને ખરેખર અહીંયાના મૂળ ભારતીય અને મૂળ ગુજરાતીને ત્યાં વિદેશમાં રહી અને ગુજરાતી બોલવામાં જો વાંધો આવશે અથવા તો ગુજરાતી બોલવામાં પોતાને અડચણ આવશે, તો એ શું ખરેખર સારી રીતે પોતે ગુજરાતી બોલી શકશે? પોતાને કંઈ વાંધો હશે ગુજરાતી બોલવામાં, તો એ ખરેખર ગુજરાતી સારી રીતે બોલી શકશે નહીં। તો વાંચશે ખરો, વાપરશે ખરો? એટલે ખરેખર એમ પૂછે છે લેખક કે એ ખરેખર વાંચી શકશે, કારણ કે એને મૂળ ગુજરાતી શિક્ષણ પ્રાપ્ત જ નથી, ત્યાંનું વિદેશનું શિક્ષણ પ્રાપ્ત છે, તો એ ભાષા, પોતાની વ્યવહાર ભાષા તે પોતે વ્યવહારમાં ગુજરાતી લાવી શકશે નહીં। અને કીધું કે તે વાંચી પણ ખરેખર શકશે નહીં। થોડું ઘણું ગુજરાતી તો એને આવડે છે, એટલે કે અહીંયાના મૂળ હોય અને ઘરમાં પણ એના માતા પિતા વગેરે ગુજરાતીમાં વાત કરતા હોય, તો થોડું ઘણું ગુજરાતી બાળકને સમજાતું હોય, થોડું ઘણું તો ગુજરાતી એને આવડે છે। નાનપણથી ઘેર સાંભળતો અને સ્કૂલમાં કે સ્કૂલની બહાર થોડું પણ શીખતો, એટલે કે નાનપણથી જ્યારે ત્યાં અહીંયાના મૂળ ગુજરાતીઓ કે મૂળ ભારતવાસીઓ વિદેશમાં જાય ત્યારે એનું કુટુંબ તો અંદરો અંદર પોતે ગુજરાતીમાં કે ત્યાંની ભારતની મૂળ ભાષામાં વાત કરતું હોય, તો ત્યાંના મૂળ ભાષામાં વાત કરવાવાળાના જે દીકરાઓ, બાળકો હોય નાના, એ નાનપણથી એ વાતને સાંભળતા હોય અને પોતે સાંભળીને થોડું ઘણું ગુજરાતી બોલી લેતા હોય, પણ પાક્કું એકદમ ચોક્કસ ગુજરાતી જેમ આપણે વાત કરીએ છીએ એવી રીતે એ લોકો બોલી શકે નહીં, કારણ કે એ પહેલેથી ત્યાંનો જન્મ જે લોકોનો ત્યાં વિદેશમાં થયેલો છે માટે। અને કીધું કે એવી પરિસ્થિતિમાં સ્કૂલની બહાર પણ થોડું શીખે, અને વિદેશમાં એવા બધા જે છે તે કોર્સ ચાલતા હોય છે કે તમે 6 મહિનામાં ગુજરાતી બોલતા શીખીએ કે 6 મહિનામાં કોઈ પણ ભારતની ભાષા બોલતા શીખીએ, આવા કોર્સ બધા બહાર વિદેશમાં ચાલતા હોય છે। જેમ આપણે અહીંયા કેમ ઇંગ્લિશના કોર્સ ચાલતા હોય છે કે આટલા મહિનામાં તમે ઇંગ્લિશ બોલતા શીખો, કે આટલા મહિનામાં કોઈ બીજી ભાષાને જાણતા અથવા વાંચતા લખતા શીખો, એવી રીતે બહાર પણ આવી સ્કૂલો, વિદેશમાં પણ આવી સ્કૂલો બધી ચાલતી હોય છે। તો ત્યાં એ સ્કૂલોમાં જઈને પણ છોકરા જે છે એ થોડું ઘણું તો બોલતા શીખી જ જાય છે। એમ અત્યારે એ ગુજરાતી સમજે છે,
એટલે કે અત્યારે એ જે લેખકનો બાળક જે છે એ ગુજરાતી તો સમજે છે એમ, અશુદ્ધ બોલે અને નહીં લખે એવી પરિસ્થિતિ છે. એટલે કે એ ગુજરાતી આમ ખરેખર બોલી શકે પણ એકદમ શુદ્ધ આપણે જેમ વાતચીત કરીએ છીએ એવી રીતે સરખી વાતચીત કરી શકે નહીં અને લખી પણ શકે નહીં, કારણ કે લખાણમાં ત્યાંની રાજભાષા કઈ ઇંગ્લિશ જ ચાલતી હોય માટે. અને પરદેશમાં દેશી ભાષા સચવાતી નથી. એટલે પેલા લેખક જે છે એમ કે છે કે ખરેખર પરદેશમાં દેશી ભાષા સચવાતી નથી. કેમ? તો કે પેલા બાળક જે છે એ નાનપણથી ત્યાં ઉછરેલો હોય, અહીંયાની મૂળ સંસ્કૃતિની એને ખબર ન હોય અને વ્યવહારમાં પણ હવે એ લોકો બધા જે ત્યાંના મૂળ ભારતીયો અહીંયાના જે છે એ ત્યાં રહેતા હોય એ લોકો બધા વ્યવહારમાં પણ ગુજરાતી વાપરતા ન હોય, માટે બાળકને ખરેખર ગુજરાતી એટલે કે કોઈ પણ માતૃભાષા એને જે છે હૃદયસ્થ રહેતી નથી. અને કીધું કે આફ્રિકાના એક મુલકમાં ગુજરાતીઓની વચ્ચે ગુજરાતી ભાષાને ટકાવવા એક પ્રયોગ કર્યો છે. એટલે કે આફ્રિકા નામનો જે દેશ છે ત્યાં મુલક એટલે કે દેશ, મલક એમ અલગ પ્રકારનો એક પ્રાંત. તો આફ્રિકા નામનો જે દેશ છે ત્યાં ગુજરાતીઓની વચ્ચે ગુજરાતી ભાષાને ટકાવવા એટલે કે આફ્રિકા ગુજરાતીઓ બધે જ દુનિયામાં વસેલા છે. એવી જ રીતે આપણે એક આફ્રિકા નામનો દેશ છે ત્યાં ગુજરાતીઓનું જે વસેલા છે, ગુજરાતીઓનું જે નાનકડો એક સમૂહ છે ત્યાં ગુજરાતી ભાષાને ટકાવવા એટલે કે ગુજરાતી ભાષાને પોતાને પ્રચલિત કરવા, વિદેશમાં ગુજરાતી ભાષાનો પ્રચાર કરવા, ભાષાને ટકાવવા એક પ્રયોગ કર્યો છે. એટલે કે લેખક એમ કહે છે કે એવો એક પ્રયોગ કર્યો છે એમ. શું? તો કે ગુજરાતી લખવામાં ઘણાને તકલીફ પડે. તો કીધું કે અહીંયાના મૂળ રહ્યા હોય પણ ત્યાંની જ ભાષાને શીખે, ત્યાંની જ ભાષામાં વ્યવહાર ચાલતો હોય, ત્યાંની જ ભાષા લખાતી હોય એટલે લખાણમાં પણ ત્યાંની જ ભાષા વપરાતી હોય. તો કીધું કે ગુજરાતી લખવામાં ઘણા તકલીફ પડે, ઘણાને ગુજરાતી લખવામાં ત્યાંના તકલીફ પડે એમ. એટલે અહીંયા જો કાઉન્સમાં લખ્યું છે કે અરે આપણને હો, એટલે કે આપણે ઘણીવાર આપણે ગુજરાતી મૂળ અહીંયાના હોય તો આપણને ઘણીવાર રસ્વઈ દીર્ઘ માત્રાની અને ઉચ્ચારણમાં ઘણીવાર ભૂલ પડતી હોય છે, તો એ આપણે પડવી ન જોઈએ. અને કીધું કે માટે સરળ જોડણી અને સરળ નિયમો અપનાવ્યા છે. એટલે લેખકે એમ કીધું કે ત્યાંના લોકોને ગુજરાતી ભાષામાં વાતચીત કરતા અને ગુજરાતી ભાષાનો પ્રચાર કરવા માટે મેં સરળ જોડકણા અને સરળ જે ઓલા હોય નિયમો એના એ સંધિના ને એ બધા નિયમો મેં સરળ રીતે એને સમજાવ્યા અને અપનાવ્યા છે એમ. અને બધી ઈ દીર્ઘ અને બધા ઉ રસ્વ જોડાક્ષર નહીં. એટલે એમ કીધું કે ખરેખર ગુજરાતી ભાષામાં કે કોઈ પણ આપણી જે અમુક ભાષાઓ છે એમાં રસ્વ અને દીર્ઘનું ખૂબ મહત્વ હોય છે. તો જે આ છે એ રસ્વ ગણાય છે અને અહીંયાથી સેજ આ ઊંચું થાય તો આને દીર્ઘ ગણાય છે. એવી જ રીતે આપણે જ્યારે કોઈ પણ આ રીતે આ નિશાની જોઈએ કોઈ પણ અક્ષરની નીચે તો એ દીર્ઘ ગણાય છે અને આ વાળી સાંકડાવાળી નિશાની જોઈએ તો એ રસ્વ ગણાય છે. તો અહીંયા ઈ રસ્વ અને આ દીર્ઘ. તો એવી રીતે કીધું કે બધી જ આપણે ઘણીવાર આપણે છે ને બધી ઈ ને સરખી રીતે બોલતા હોઈએ છીએ. જો અહીંયા સંસ્કૃતિ લખેલું છે તો આ કઈ છે? રસ્વ છે. તો એને સંસ્કૃતિ એમ જ વંચાશે. અહીંયા ગુજરાતીમાં તી છે એ દીર્ઘ છે તો ગુજરાતી એ તી ની ઉપર થોડો ભાર મૂકીને બોલવાનું હોય છે. તો આવી રીતે ઉચ્ચારણના ઘણા ખરા નિયમ હોય છે. તો લેખક પણ આવી જ રીતે કહે છે કે બધી ઈ છે એ દીર્ઘ બોલાતી નથી અને બધા જોડાક્ષરો જે છે બધા હ્રસ્વ છે તે જોડાક્ષર નહીં. જે હ્રસ્વ હોય બધા જોડાક્ષર ગણાતા નથી. અનુસ્વાર નહીં અને કોઈ ભૂલ હોય તોય ભૂલ નહીં ગણાય. એટલે કે અનુસ્વાર ન હોય અને એ લોકોથી કદાચ કોઈ નાનકડી અમથી એવી ભૂલ થઈ જાય તો એને ભૂલ ગણવામાં આવતી નથી. અને કીધું કે સારી સગવડ છે અને ઉદારતા છે. એટલે એમ કીધું કે અહીંયા હું રહું છું તો અમને સારી સગવડ છે અને ઉદારતા પણ છે અને ભાષા શીખવવામાં પણ ઘણી ખરી લેખકે સગવડ અપનાવી છે એમ. પ્રયોગ પાછળનો હેતુ પણ શુભ જ છે અને યોગ્ય છે. એટલે કે એ પ્રયોગ એ જે લેખક જ્યાં ભણાવી રહ્યા છે ગુજરાતી એનો હેતુ પણ સારો જ છે કે ત્યાં વસેલા ગુજરાતીઓ અહીંયાથી ગઈ અને ત્યાં વેપાર અર્થે વસેલા ગુજરાતીઓને ખરેખર મૂળ ગુજરાતી ભાષાનું જ્ઞાન થાય.
પરંતુ એથી કંઈ વળવાનું નહીં. અને એમ કીધું લેખકે કે આવી રીતે હું ભાષા અને આ તે મહેનત બધી કરું પણ આનાથી કંઈ વળતું નથી. કેમ? તો કે ગુજરાતીને સરળ બનાવવાથી ગુજરાતી ટકવાનું નહીં. એટલે કે ગુજરાતીને સરળ બનાવો એટલે કે જે ભાષાને જેવી રીતે તમે હોય એના કરતાં મારી મચોડીને અલગ રીતે તમે એને મૂકો તો એ ખરેખર જે છે એ એની મૂળ ભાષાનું રહેતું નથી. એટલે કે મૂળ ગુજરાતી તો ટકવાની નથી. દીર્ઘ હ્રસ્વનો સવાલ નથી, કખ ગઘનો સવાલ છે. એટલે કીધું કે આવી રીતે સ્વરનો સવાલ નથી પણ વ્યંજનનો સવાલ છે. તો સ્વર કયા કહેવાય? તો કે અ આ ઈ ઉ ઉ એ ઓ ઐ અમ અહ આ બધાય સ્વર કહેવાય અને કખ ગઘ ગ એ બધા જે છે તેને વ્યંજન કહેવાય. તો કીધું અહીંયા લેખકે કીધું કે અ આ ઈ એટલે કે સ્વરનો સવાલ નથી પણ વ્યંજનનો સવાલ છે. તો એટલે કે આખી ભાષાનો સવાલ છે એમ. એટલે કે ખરેખર આપણે બોલીએ છીએ તો એમાં સ્વર ખૂબ ઓછા અપનાવવામાં આવે છે, લગભગ વધારે પડતા વ્યંજનો જોઈએ છે. તો કીધું કે ભાષાનો સવાલ છે. એ જાય તો જાય એટલે એમ કે ભાષા જો જાય નીકળી જાય એકવાર તો એ પછી છૂટી જ જાય એમ. પછી ફરીથી એને ગ્રહણ કરી શકતા નથી. અને ટકે તો ટકે અને જો ખરેખર ટકી રહે આપણામાં એ જ ભાષા ગુજરાતીનું ખરેખર આપણે એની કોઈ પણ ગુજરાતી અથવા તો કોઈ પણ ભાષાને આપણે વ્યવહારમાં લાવીએ, એને લખતા શીખીએ, એને વાંચતા શીખીએ, એને બોલતા શીખીએ તો એ ભાષા આપણી ઉપર ટકે એમ. ને પરદેશમાં એ નહીં ટકે અને પરદેશમાં તો નહીં જ ટકે એવું લેખક ચોક્કસપણે અહીંયા કહે છે. કેમ? તો કે ત્યાં રહેલા જે અહીંયાના મૂળ ગુજરાતીઓ કે અહીંયાના મૂળ ભારતીયો ત્યાં રહે છે ત્યારે એ પોતે પોતાની ભાષાને મૂળ ભાષાને માતૃભાષાને સ્વીકારતા નથી અને ત્યાંની વિદેશની ભાષા અપનાવે છે. વ્યવહારમાં પણ વિદેશ ભાષાનો જ જે છે અંગીકાર કરે છે. તો અહીંયા ગુજરાતીની મૂળ છે એ ટકતી નથી. પરદેશના ગુજરાતીઓના આમંત્રણથી તેઓ વસે છે એવા અનેક દેશોમાં હું ગયો છું. અને કીધું કે પરદેશના ગુજરાતીઓના આમંત્રણથી તેઓ વસે છે. એટલે લેખક જે છે તે અહીંયા ત્યાંના બધા રહેતા ગુજરાતીઓ લેખકને અહીંયાથી ત્યાં બોલાવે છે અને કીધું કે એવા અનેક દેશોમાં હું ગયેલો છું. એટલે કે આફ્રિકા એક જ નહીં, લંડન એક જ નહીં, એવા ઘણા ખરા દેશોમાં હું વિદેશમાં બધે ફરેલો છું. શેના માટે? તો કે આ ગુજરાતી ભાષાના શિક્ષણ માટે એમ. એમની જોડે રહ્યો છું. એટલે કે એ બધા લોકો એ બધા જ્યાં વિદેશીનો ગુજરાતીઓ છે એ લોકો બધા જોડે લેખક રહેલા છે, ચર્ચાઓ કરી છે. એટલે કે લેખકે ચર્ચા પણ કરી છે અને વ્યાખ્યાનો પોતાના આપ્યા છે. એટલે કે પોતે પ્રવચન પણ આપ્યું છે ત્યાં એમ. એમને સીધી વાત કરવાની હજુ સુધી મારી હિંમત ચાલતી ન હતી. એટલે કે ત્યાંના ગુજરાતીઓ જે છે એ લોકો એને બોલાવતા પણ એને આમ ખરેખર આમ દિલ ખોલીને લેખકને વાત કરવાની ત્યાં જે છે તે એને સંકોચ થતો હતો એમ, ક્ષોભ અનુભવતા હતા. કારણ કે ત્યાંના ગુજરાતીઓ ત્યાંના જ વસેલા અહીંયાથી ત્યાં વસેલા ગુજરાતીઓ તે પોતે ખરેખર તો પોતાની અંદર જે છે તે ઘરની અંદર ઇંગ્લિશ ભાષાનો અથવા તો ત્યાંની બહારની વિદેશની ભાષાનો જે છે વ્યવહાર ચાલતો હોય અને એમાં લેખક એને કેવી રીતે એમ કહી શકે કે તમે આ તમારું બધું બંધ કરો અને ગુજરાતી ભાષાનો વ્યવહાર કે માતૃભાષાનો વ્યવહાર છે એનાથી જ તમે ચાલુ રાખો એમ, વાર્તા વ્યવહાર કરો. તો આવું લેખકની આવું બોલવાની કે આવું કહેવાની પોતાની હિંમત થતી ન હતી. મને બોલાવે, બધી સગવડ કરી આપે, ઉત્તમ આતિથ્ય કરે. એટલે લેખક એમ કહે છે કે હું જ્યારે અહીંયાથી ત્યાં જાઉં વિદેશમાં કે તો એ ગુજરાતીઓ બધાય મને બોલાવે સામેથી અને મને સારી રીતે બધી સગવડ કરી આપે, રૂમ રહેવા આપે, સરસ જમવા બેસવાનું ખાવાનું બધું આપે અને ઉત્તમ આતિથ્ય કરે. એટલે કે આપણે અહીંયા ભારતમાં પણ મહેમાનોનું સ્વાગત કરે એવી રીતે ત્યાં પણ વિદેશમાં આતિથ્ય એટલે કે સ્વાગત કરે. એટલે હું સૌને સારું સારું લગાડીને બોલતો અને ગુજરાતીને ટકાવવા જે કંઈ પ્રયત્ન કરે તે ખૂબ વખાણતો. એટલે કે ત્યાંના જે મૂળ ગુજરાતીઓ છે અહીંયાના મૂળ ગુજરાતીઓ ત્યાં રહેલા છે વિદેશમાં, તો એ વિદેશના ગુજરાતીઓ જ્યારે આ લેખકને બોલાવે છે ત્યારે લેખકને સારી સારી આગતા સ્વાગતા કરે અને પોતે ત્યાંના જે મૂળ ઓલા અમેરિકાવાળા કે આફ્રિકાવાળા જે વિદેશીઓ છે એ બધાય લેખકની સારી આગતા સ્વાગતા કરે અને પોતે ગુજરાતીને ટકાવવા માટે જે કંઈ પણ લેખકને બોલાવે, લેખકના પ્રવચન વ્યાખ્યાન કરે પણ એમ કહે છે લેખક કે એ લોકોને સારું લાગે, ત્યાંના વસેલા ગુજરાતીઓને સારું લાગે એ માટે લેખક સારું બોલે અને બધી સારી ભાષાનો સભ્ય ભાષાનો પ્રયોગ કરે. પણ કીધું કે એ લોકો પણ ખૂબ વખાણતા એમ અને એ લોકોને પણ એ લેખક છે ખૂબ વખાણતા અને લેખકના વખાણ પણ એ લોકો ખૂબ કરતા. તો જરૂર ઘરના નાના છોકરાઓની જોડે ગુજરાતી બોલે, જરૂર ઘરમાં નાના છોકરાઓની જોડે ગુજરાતી બોલે, સ્કૂલમાં એનો અભ્યાસ દાખલ કરાવી શકો તો કરાવો. એટલે આવું લેખક છે ને આવું બધું એને
ત્યાંના વિદેશના ગુજરાતીઓને કહેતા કે તમે તમારા ઘરમાં જ વિદ્યાર્થીઓ છોકરાઓ છે, તમારા બાળકો છે, એને ઘરમાં જ ગુજરાતી શીખવો અને જરૂર પડે તો એને બહાર સ્કૂલમાં પણ સ્પેશિયલ ક્લાસ કરાવીને એને ગુજરાતી શીખવો એમ. ગુજરાતી અભ્યાસ દાખલ કરાવી શકો તો કરાવો એમ લેખક આવી સૂચના આપે છે, ત્યાં કરાવો એમ. અને ન બની શકે તો સ્કૂલના સમય પછી સ્કૂલના મકાનમાં ભણાવો. એટલે કે જો એવું ન થાય કે ત્યાં ગુજરાતી અભ્યાસ ન દાખલ થતો હોય તો સ્કૂલ છૂટી જાય પછી ત્યાં સ્કૂલમાં તમે સ્પેશિયલ ટીચર રાખીને એને ગુજરાતીનું શિક્ષણ આપો એમ. આવું લેખક ત્યાંના ગુજરાતીઓને કહે છે. દેશથી ગુજરાતી માસિકો મંગાવો. એટલે કે ગુજરાતથી, આપણા ભારત દેશમાંથી ગુજરાતી માસિકો એટલે કે છાપાઓ જે હોય છે ન્યૂઝપેપર, એ બધા ગુજરાતી ન્યૂઝપેપર મંગાવો. તો એ બધા ન્યૂઝપેપર મંગાવો અને ત્યાં તમારા દીકરાને વંચાવો, જેનાથી એનામાં ગુજરાતી ભાષાનો સંચાર થશે. ગુજરાતીમાં પ્રવચનો ગોઠવો. જુઓ કહે છે કે ગુજરાતીમાં વ્યાખ્યાન ગોઠવો, ગુજરાતીમાં પ્રવચનો ગોઠવો, ગુજરાતી ભજનો ગાઓ. એ રીતે જરૂર ગુજરાતી ભાષાનું ગૌરવ સાચવી શકશો. એટલે લેખક એમ કહે છે કે તમે ત્યાં એને તમારા બાળકોને ગુજરાતી શીખવો. કેવી રીતે? તો કે એના મોટા મોટા વ્યાખ્યાનો ગોઠવો અને એને સ્પેશિયલ ગુજરાતી ભાષાના શિક્ષણ માટે સ્પેશિયલ ટીચર રખાવો, અથવા તો તમે ખુદ એને ભણાવો, વ્યવહારમાં તમે ગુજરાતી રાખો. અને કીધું કે દેશથી તમે એટલે કે ભારતથી તમે ગુજરાતી સામયિકો, ગુજરાતી સમાચારો પણ મંગાવો અને એને બાળકોને વંચાવો, પ્રેરિત કરો ગુજરાતી ભાષા માટે. અને એમ કીધું કે આવી રીતે જો તમે પ્રયત્નશીલ રહેશો સતત, તો ગુજરાતી ભાષા છે એ ખરેખર એનું ગૌરવ છે એ તમે સાચવી શકશો. એટલે કે ગુજરાતી ભાષાને તમે ટકાવી શકશો અને એના લાભ તમને મળતા રહેશે અને ગુજરાતી ભાષાના લાભ પણ તમને મળતા રહેશે એમ લેખક કહે છે. હવે હિંમત આવી ગઈ છે એટલે સીધું કહું છું. એટલે કે લેખક વારે ઘડીએ ત્યાં જાય છે બધા એની ઘરે ત્યાં, એટલે પોતે એક છે કે એની યારે આત્મીયતા કેળવાઈ ગઈ છે, એટલે કે ભાઈબંધપણું થઈ ગયું છે, મિત્રતા થઈ ગઈ છે, તો પોતે સીધી જ વાત કરે છે. આપણે કેમ આપણા મિત્રને ડાયરેક્ટ સીધી જ વાત કરીએ, એવી રીતે લેખક પણ ત્યાંના ગુજરાતીઓને બધી સીધી જ વાત કરે છે કે આ બધું સારું છે પણ નકામું છે એમ. કે તમે આવું બધું ખોટે ખોટું એમ કે મને બોલાવશો અને મોટા મોટા સંમેલનો કરશો તો આ તમે ખરેખર સારું કામ કરો છો, પણ આ બધું નકામું છે. આનાથી કોઈ ગુજરાતી સીધું ડાયરેક્ટ તમારા બાળકોને ઉતરશે નહીં. એટલે કીધું કે 2 પેઢી પછી નામ નિશાન નહીં રહે, નકામું છે. એટલે કે એથી ગુજરાતી તમારે ત્યાં ટકવાનું નથી. એટલે લેખક એમ કહે છે કે આવી રીતે નામ દીધા એમને ખોટે ખોટા સંમેલનો કરતા રહેશો મોટા મોટા અને અંદર કંઈ થશે નહીં, તો એમાં તમારું જે છે તે ટકશે, ગુજરાતી ભાષા છે એ ટકશે નહીં, એનું ગૌરવ સંચવાતું નથી અને એનું ગૌરવ પણ સંચવાશે નહીં ને એના લાભ મળવાના નથી. અને કીધું કે એનો ગુજરાતી ભાષાનો પછી તમે શીખશો નહીં કે એને ખરેખર એને પ્રચારિત નહીં કરો તો એનો લાભ પણ તમને મળશે નહીં. ખોટી ભ્રમણા ન સેવો. એટલે કે એમ કહે છે કે તમે ખોટું એવી આશા ન રાખો કે અમે ગુજરાતી અમે આગળ વધારીશું. ખરેખર એના માટે પ્રયત્નશીલ હોય તો તમે એવા બધાય કાર્યક્રમ એના મૂળમાંથી ગોતો, સામયિકો મંગાવો, તમારા બાળકોને પ્રેરિત કરો, વ્યવહારમાં પણ ગુજરાતી લાવો. પણ જો આવું તમે નહીં કરશો તો ખરેખર ગુજરાતીનું ગૌરવ સચવાશે નહીં અને એવી ખોટી આશા પણ રાખતા નહીં કે ગુજરાતી ટકશે. તો કીધું લેખકે કે ગુજરાતી તમારા ઘરોમાંથી જાય જ છે. એટલે એમ કીધું કે જો તમે ઘરમાં તમે વ્યવહાર એકબીજાને બોલાવવામાં જ ઇંગ્લિશમાં કે ત્યાંની વિદેશની ભાષામાં કરશો તો ઘરમાંથી ગુજરાતી જતી રહેશે. એટલે બાળકોને ગુજરાતીનું શિક્ષણ મળશે જ નહીં. બહુ તો એક બે પેઢી થોડું રહેશે. એટલે એમ કે નાના છોકરાઓ જ્યાં સુધી તમારા છે અને એ સાંભળશે થોડું ઘણું ગુજરાતી તો એને થોડું ઘણું રહેશે, એ ચોક્કસપણે તો ગુજરાતી નહીં જ બોલી શકે એમ. અને પછી નામ નિશાન નહીં રહે. એટલે કે પછી કોઈ ગુજરાતી બોલશે જ નહીં, કારણ કે એ લોકોને મૂળ ગુજરાતી તો આવડતું જ નથી. પછી એ લોકો આગળની પેઢી હાલતી જાય અને એમ જ ઇંગ્લિશમાં કે ત્યાંની મૂળ ભાષામાં, વિદેશની ભાષામાં વાત કરતા રહીએ. એટલે ગુજરાતી કોઈને આવડે જ નહીં. આપણે જુઓ ઘણીવાર તો તમારે કોઈ સંબંધી કે મિત્ર હોય તો વિદેશ રહેતા હોય અને ઘણા સમય પછી આવ્યા હોય તો એના દીકરા કે એના નાના છોકરા હોય ને એ લોકો ગુજરાતી બોલી શકતા નથી. એ ત્યાંની જ ઇંગ્લિશની કે કોઈ પણ બીજી બહારની વિદેશની ભાષામાં જ વાત કરતા હોય છે. એના માતા પિતા હોય થોડું ઘણું ગુજરાતી આપણી સાથે વાત કરી શકે, પણ એના બાળકો હોય છે એ કરી શકતા નથી, કારણ કે ત્યાં મૂળ એ લોકો એને શિક્ષણ આપતા જ નથી. ઘરના વ્યવહારમાં પણ ગુજરાતી ભાષાનો પ્રયોગ કરતા નથી. તો આવી જ રીતે લેખક કહે છે કે પછી તો એનું નામ નિશાન જ નહીં રહે ગુજરાતી ભાષાનું. એ હકીકત છે, એ જાણવી જોઈએ અને કહેવી જોઈએ. એટલે લેખક એમ કહે છે કે એ હકીકત વાત છે કે જો ખરેખર તમે ગુજરાતીનું જતન કે ગુજરાતીના વ્યવહારમાં નહીં લાવો
તો એ ગુજરાતી ભાષા છે એનું રક્ષણ થશે નહીં. એ હકીકતની વાત છે એમ. અને એને જાણવી જ જોઈએ. ગુજરાતીને તમે ખરેખર જાણતા હો તો એને આવી રીતે બે બધા પ્રયોગો જે લેખક કીધા એ બધા પ્રયોગો અપનાવી અને ગુજરાતી ભાષાને જાણવી જ જોઈએ અને કહેવી જોઈએ. ખોટું આશ્વાસન આપવા, એકબીજાને સારું લગાડવાનો પ્રયત્ન વ્યર્થ જ છે. એટલે એમ લેખક એમ કહે છે કે તમે મને ત્યાં ભારતથી બોલાવો છો, આવી રીતે સંમેલન કરો છો, અમુક ટાઈમ રાખો છો, પછી પાછું બધું ભૂલી જાઓ છો, ગુજરાતીમાં કાંઈ વ્યવહારમાં કેવી રીતે લાવતા નથી. તો આ બધું તો ખરેખર ખોટું જ છે એમ. વર્ષમાં એકવાર સંમેલન થાય તો એમાં કંઈ બધાને ગુજરાતી આવડી જવાનું નથી. હમણાં પરદેશ જઈ આવેલા એક આત્મીય ગુજરાતી સાક્ષરની સાથે વાતચીત થતી હતી. એટલે કે લેખકના એક મિત્ર હતા, આત્મીય એટલે કે સ્વજન, પોતાના મિત્ર. તો એક લેખક હતા, એ એમ કહે છે કે હમણાં થોડાક દિવસ પહેલા પરદેશ જઈને આવેલા, એટલે પરદેશ જઈને આવેલા એક એના મિત્ર હતા, એની સાથે થોડી લેખકે વાતચીત કરી એમ. વાતચીત થઈ હતી, મળ્યા હશે લેખકને ત્યારે. એમાં આ વાત નીકળી, તેઓ ભારપૂર્વક કહેતા, એટલે કે એમાં આવી ગુજરાતી ભાષાની વાત નીકળી કે ત્યાંના લોકો ગુજરાતી ભાષા શીખતા નથી, અથવા તો એ લોકોને કેવી રીતે ગુજરાતીની સંસ્કૃતિ છે એ ત્યાં ટકાવી રાખવી. તો એ ભારપૂર્વક એ લેખકના મિત્રએ કીધું, જે એને મળેલા હતા એ મિત્રએ લેખકને કીધું કે પરદેશમાં વસતા આપણા ભાઈઓએ જેમ તેમ કરીને ગુજરાતીનું જ્ઞાન ચાલુ રાખવું પડશે. એટલે એમ કીધું. એ લેખકના મિત્ર જે પરદેશ જઈને પાછા આવ્યા હતા, લેખકની યારે વાતચીત કરતા હતા, એમાં વાત નીકળી કે તમે જે છે ગુજરાતી જઈને આવેલા, ગુજરાતી ભાષાની જે વાત કરતા હતા એમાં શું, તો એ લેખકના મિત્રએ એને કીધું કે પરદેશમાં રહેલા જે ગુજરાતી આપણા ભાઈઓ છે, એટલે કે અહીંયાના મૂળ ગુજરાતીઓ ત્યાં પરદેશમાં વસે છે, એ બધાએ ગુજરાતીનું ગૌરવ અને ગુજરાતીનું જ્ઞાન ચાલુ રાખવું પડશે. નહીં તો એ લોકો નરસિંહ, મીરાને અને સુંદરમ, રાજેન્દ્ર, મકરંદને કેવી રીતે વાંચશે? એટલે કે નરસિંહ અને મીરા, તો નરસિંહ મહેતા અને મીરાબાઈ એ આપણે ગુજરાતી સાહિત્યના ઉત્કૃષ્ટ કવિ થઈ ગયા. અને સુંદરમ, રાજેન્દ્ર, મકરંદ આ બધા લેખકો અને સાહિત્યકારો થઈ ગયા. બધા નામ આપેલા છે, જુઓ, સુંદરમ છે, રાજેન્દ્રભાઈ છે, મકરંદભાઈ છે, મકરંદ દવે, આ બધા ખૂબ જ ઉત્કૃષ્ટ લેખકો છે. તો આને વાંચી કોણ શકશે એમ? તો આ બધા એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ તો મળી જાય, પણ મૂળ ગુજરાતીનો જે રસ છે એને એમાં આ લોકોએ મૂળ ગુજરાતીમાં એને વાંચી શકશે નહીં. એટલે એમ કીધું કે મેં ધીરેથી કહ્યું, વાંચતા યુવાનોને પૂછો. એટલે એ લેખકે છે એને એના મિત્રને, જે ઓલા આત્મીય હતા, એને હળવેકથી કહ્યું કે વાંચતા જ નથી. એટલે એમ કીધું એના કે આમ નરસિંહ ને મીરાને એ લોકો વાંચતા જ નથી, અને નરસિંહ વિશે તો હજી જાણે. એટલે કીધું કે મીરા અને નરસિંહ વિશે તો એ લોકો હજુ જાણે, કારણ કે ત્યાં આપણી અહીંયા એના ભક્તિ પદો છે, અને ત્યાં બધાય વિદેશમાં આ બધા મીરા અને નરસિંહના પદો ખૂબ પ્રચલિત છે. એટલે કીધું કે એને તો હજી એ કદાચ જાણે એમ. પણ સુંદરમ, રાજેન્દ્ર, મકરંદ દવે વિશે પરદેશમાં જન્મેલા ગુજરાતી, એટલે કે આ બધા જે લેખકો છે કે સુંદરમજી છે, રાજેન્દ્રભાઈ છે, મકરંદ દવે છે, આ બધાને એ લોકો પરદેશમાં જન્મેલા ગુજરાતીઓ યુવાનો જે છે તો પૂછો તો એમના નામ પણ સાંભળ્યા ન હોય. એટલે એમ કે આ બધા તો આધુનિક કવિઓ, આ બધા આધુનિક સાહિત્યકારો છે, આધુનિક લેખકો છે, તો એ લોકોને તો હજુ એ લોકો જાણતા ન હોય એમ. કેમ જાણતા ન હોય? કારણ કે એ લોકો એ મૂળ ગુજરાતી વાંચતા નથી માટે. અને કીધું કે પછી વાંચવાની તો ક્યાં વાત જ રહી. એટલે એમ કે એ લોકો જો લેખકને જ ન જાણતા હોય તો લેખકની કૃતિઓને કેવી રીતે જાણે? લેખકની જે રચનાઓ કરી હોય એને એ કેવી રીતે જાણે? ન જ જાણે એમ. કોઈ કહેશે કે ભાષા જાય તો ભલે જાય, એમાં શું? એટલે કે એ લોકોનો એવી વિચારધારા છે વિદેશમાં વસતા ગુજરાતીઓની કે ભાષા ભલે ને ગમે તે બોલે, અમે મૂળ તો છીએ ને ગુજરાતીના એમ. ભાષા અમે ઇંગ્લિશ વાપરીએ કે ગુજરાતી વાપરીએ વ્યવહારમાં, પણ મૂળ તો અમે એમ કે ગુજરાતી જ છીએ ને એમ. ભાષા જાય તો ભલે જાય એમ, એમાં શું એમ. એટલે એ લોકો એમ કહે છે કે એમાં શું, ન બોલીએ તો ગુજરાતી. ને અંગ્રેજી ક્યાં ખોટી ભાષા છે કે બીજીની જરૂર પડે? ગુજરાતી જાય તો ભલે જાય, ચલાવી લઈએ એમ. એટલે ત્યાંના લોકોની એવી માન્યતા છે કે ભલે ને ઇંગ્લિશ શું ખોટી ભાષા છે એમ, ગુજરાતી જાય તો ભલે ને જાય, અમને ગુજરાતી ન આવડે તો કંઈ વાંધો નહીં, અમે ઇંગ્લિશમાં વાત કરીશું એમ. પણ અહીંયા લેખક એમ કહે છે કે એ લોકો એવું કહે છે કે અમે ચલાવી લઈશું ઇંગ્લિશમાં એમ. ભાષા જાય એનું દુઃખ છે, પણ ભાષા જાય ત્યારે એનું બીજું અને મોટું દુઃખ અને ચિંતા છે કે ભાષા જાય ત્યારે એકલી ભાષા જ નહીં જાય, ભાષા જાય, માતૃભાષા જાય, દેશની અને કુટુંબની અને બાપ દાદાઓની ભાષા એ કુટુંબના સભ્યોમાંથી જાય. એટલે જુઓ, અહીંયા લેખક બહુ સરસ વાત કરે છે કે ભાષા જાય એનું જ માત્ર દુઃખ નથી એમ,
ભાષાને તમે મૂકી દો તો તમારા વડવાઓએ અમુક જે વાત કહેલી હોય, વડવાઓની કહેવતો હોય, અથવા તો એ લોકોની જે ભાષા વાત કરવાની શૈલી હોય, એ લોકોના સંસ્કારો હોય, એ આપણામાં ભાષા દ્વારા જ ઉતરે છે. તો ગુજરાતી ભાષાનો તમે ત્યાગ કરી દેશો અને ઇંગ્લિશનું બધું અપનાવવા માંડશો તો ગુજરાતી ભાષા ખરેખર ટકશે નહીં, માતૃભાષાનું તમને ગૌરવ રહેશે નહીં. અને કીધું કે બાપ દાદાઓની ભાષા અને કુટુંબના સભ્યોમાંથી જાય, એટલે કુટુંબના એના સભ્યો હોય બધા એમાંથી બાપ દાદાઓની ભાષા, આપણા વડવાઓ છે પણ એ પણ ગુજરાતીમાં જ વાત કરતા, મૂળ ગુજરાતીમાં, તો એ ભાષાને આપણે ભૂલી જઈશું એમ. વારસાગત સંસ્કૃતિ સાથેનો સંપર્ક અને સભ્યોમાંથી જાય, એની આવડત જાય, એની સમજણ જાય, એનો ઉપયોગ જાય, ત્યારે એની સાથે મૂળ દેશની સાથેનો સંપર્ક જાય છે. એટલે કે જેવી રીતે તમારી માતૃભાષાને તમે છોડી દો અને બીજી ભાષા અપનાવી લો તો એ ભાષા, માતૃભાષા સાથેનો સંપર્ક છે, માતૃભાષા સાથેનો સંબંધ છે, એ બધું આપણાથી છૂટી જાય છે અને આપણાથી દેશ પણ અલગ થઈ જાય છે. એટલે આપણને પછી જ્યારે ગુજરાતી કે ભારતીય ભાષા છે કોઈ પણ આવડતી જ નથી, એટલે આપણે મૂળ ભારતીય રહેતા નથી એમ. અને મૂળ દેશની સાથેનો સંપર્ક જાય એમ, આપણો જ્યાં હોય ત્યાંનો સંપર્ક આપણો જતો રહે, તૂટી રહે એમ. વારસાગત સંસ્કૃતિ સાથેનો સંપર્ક જાય, સંસ્કારો જાય, મૂળિયા જાય, ઇતિહાસનો અને ભૂતકાળનો અને હૃદયનો એક કટકો જાય. એટલે એમ કે છે લેખક અહીંયા કે આપણે આપણા ઇતિહાસને ભૂલી જાય, કારણ કે ઇતિહાસને એ બધું તો આપણી માતૃભાષામાં મૂળ ગુજરાતીમાં લખેલું હોય, તો એ આપણા ઇતિહાસને આપણે ભૂલી જાય, આપણી સંસ્કૃતિને આપણે ભૂલી જાય, આપણી વારસાને ભૂલી જાય અને આપણા મૂળ પણ જાય અને આપણા હૃદયનો એક કટકો નોખો થઈ જાય એમ. કારણ કે ગુજરાતી ભાષા તો આપણે ખરેખર ખૂબ માતૃભાષા અને આપણે વ્યવહારમાં લાવવા જેવી ભાષા છે, તો એ આપણાથી જતી રહે તો એ એક મોટી ખોટ થાય. તો અહીંયા કીધું કે એ મોટી ખોટ છે, એટલે લેખક એમ કહે છે કે એ બધું તમારાથી વયું જાય એટલે તમે તમારા દેશથી જ નોખા થઈ જાઓ, તો એ તમારી એક મોટી ખોટ ગણાય કે જ્યાંના મૂળના છો ત્યાંને તમને ઇતિહાસ કે કોઈ પણ વાત એની ભૂતકાળની કંઈ તમને ખબર નથી એમ. ભાષા અને સંસ્કૃતિ એકબીજાની સાથે એવી તો સંકળાયેલી છે કે એક જાય તો બીજી જાય. એટલે એમ લેખક કહે છે કે ભાષા અને સંસ્કૃતિ બંને એકબીજાની સાથે એવી રીતે સંકળાયેલા છે કે જો ભાષા જાય તો સંસ્કૃતિ વહી જાય અને સંસ્કૃતિ જાય તો ભાષા જતી રહે. એટલે એમ કહે છે લેખક કે ભાષાને પણ પ્રયોગમાં રાખો અને સંસ્કૃતિને પણ તમારા આચરણમાં રાખો. અને ભાષા એ સંસ્કૃતિનું તટસ્થ વાહન છે, એટલે ભાષા જે છે તે સંસ્કૃતિનું તટસ્થ વાહન છે. એટલે ભાષા દ્વારા જ તમે તમારી સંસ્કૃતિને ટકાવી શકશો, ટકાવી રાખશો. એની સાથે ઓતપ્રોત છે, વણાયેલી છે, એક થયેલી છે. એટલે કે ભાષાની હારે જ આપણી સંસ્કૃતિ છે, ભારતની સંસ્કૃતિ છે, એની હારે ઓતપ્રોત થયેલી છે, એટલે કે એમાં ભળેલી છે અને સચવાયેલી છે, એની અંદર વણાયેલી છે. આર્ય સંસ્કૃતિ આર્ય ભાષાઓમાં જ ટકે. આર્ય એટલે કે આપણે બધાય ભારતવાસીઓને શું કહેતા પહેલાના લોકો? આર્ય તરીકે સંબોધન કરતા કે આર્યાવર્ત, આપણા ભારતનું નામ હતું આર્યાવર્ત, તો એ આર્યાવર્તમાં રહેવાવાળા બધાય આર્યો. જેમ અમેરિકામાં રહેવાવાળા કેમ બધાય અમેરિકન અને ભારતમાં રહેવાવાળા બધાય ભારતીયો, એવી રીતે ભારતનું પહેલા નામ હતું આર્યાવર્ત, તો એ આર્યાવર્તમાં રહેવાવાળા બધાય આર્યો. તો એમ કીધું કે આર્ય ભાષા એટલે કે આપણી ભારતીય ભાષા જે છે એ ભાષાઓમાં ટકશે જ નહીં એમ. અને આપણી મૂળ ભાષા જે ભારતીય ભાષા છે એ બધી ભાષાઓમાં ટકશે નહીં. એક પ્રયોગ કરવો હોય તો ગીતાજીના સ્થિતપ્રજ્ઞના લક્ષણો તમે ગુજરાતીમાં બોલો. એટલે લેખક છે ત્યાંના લોકોને એમ કહે છે કે જો તમારે એક પ્રયોગ કરવો હોય તો ગીતાજીમાં એક લખ્યું છે સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા એમ કરીને એક શ્લોક છે સરસ. તો એમ કીધું કે સ્થિતપ્રજ્ઞના લક્ષણ તમે બોલો એમ. ગીતાજીમાં સ્થિતપ્રજ્ઞના લક્ષણ આપેલા છે, તો એમ કીધું કે એ બોલો. અને સંસ્કૃત આવડે તો સંસ્કૃતમાં બોલો એમ. એટલે લેખક એમ કહે છે કે ગીતાજી છે આપણી જે છે 700 શ્લોકમાં સમાયેલી છે અને 18 અધ્યાય ગીતાજીના છે. તો એ ગીતાજીના 18 અધ્યાયમાં 700 શ્લોક છે એ બધા જ સંસ્કૃતમાં આપેલા છે. અને કીધું કે જો સંસ્કૃતમાં આવડે તો સંસ્કૃતમાં બોલો, ખૂબ સરસ એમ. એટલે કીધું કે ત્યારે દિલમાં અનેરા આનંદ, શાંતિ, સાત્વિકતાનો અનુભવ કરો છો. એટલે એમ લેખક કહે છે કે ત્યારે તમે આ સ્થિતપ્રજ્ઞના લક્ષણ જુઓ અથવા તો કોઈ પણ સંસ્કૃતિ ગુજરાતી ભાષાનો શ્લોક કે છંદ દુહો બોલો છો ત્યારે તમે એક આત્માનો અનુભવ, અંદરથી આત્માની શાંતિ તમે અનુભવો છો. અંગ્રેજીમાં વાંચો ત્યારે એવું કશું લાગતું નથી. અને ખરેખર એવું જ હોય છે કે તમે કોઈ પણ મૂળ ભાષામાં જે હોય એને તમે મૂળમાં ન વાંચો અને બીજી ભાષામાં વાંચો ને તો એનું તમને કોઈ એનો સામાન્ય અર્થ એનો સમજાતો નથી.
તો આપણે અહીંયા ભારતમાં આપણે આ ગુજરાતીનો જે હું કોઈ પણ એક વાક્ય બોલું અને એનું તમને કોઈ બીજી ભાષામાં, મરાઠીમાં કે પંજાબીમાં કે મલયાલમમાં કે બીજી કોઈ ભાષામાં બોલું તો એને ખરેખર તમને સમજાતું નથી, એનો રસ તમને ઉતરતો નથી. ત્યારે આ તો ઇંગ્લિશ છે, તો ઇંગ્લિશનો રસ તમને કેવી રીતે ઉતરશે? કારણ કે એ તો વિદેશની ભાષા છે એમ. એટલે કીધું કે અંગ્રેજીમાં વાંચો ત્યારે એવું કશું લાગતું નથી, આત્માની શાંતિ કે રસ કે એવું કંઈ પણ અંદર આવતું નથી. ભાષાનો પ્રભાવ છે, ભાષાનું જોર છે, તે જ સંસ્કૃતિમાંથી આવે છે. એટલે લેખક કહે છે કે ભાષાનું જ ખરેખર પ્રભાવ હોય છે, ભાષાનો જ જોશ હોય છે જે તમારી સંસ્કૃતિમાંથી આવે છે એમ. એની સાથે એકરૂપ થયેલી હોય છે, એટલે કે ભાષાની સાથે જ સંસ્કૃતિ એકરૂપ થયેલી હોય છે. માટે એ જો જાય તો એના સંસ્કારો પણ ઘસડીને લઈ જાય. એટલે કે ભાષા જો આપણામાંથી નીકળી જાય, આપણી બોલીમાંથી ભાષા જતી રહે તો આપણા ભારત દેશની, આપણા ગુજરાતની સંસ્કૃતિ પણ આપણાથી નીકળી જાય, આપણી ગુજરાતની સંસ્કૃતિ પણ આપણાથી દૂર થઈ જાય એમ. ગુજરાતી ભાષા જાય તો સંસ્કૃતિને પણ સાથે લઈ જાય. એટલે કે ગુજરાતી ભાષા નીકળી જાય આપણામાંથી, બોલીમાંથી, તો આપણી સંસ્કૃતિને પણ સાથે લઈ જાય. એ કંઈ ઓછું જોખમ નથી. એટલે એમ કહે છે કે એ કંઈ ઓછું જોખમ નથી. જોખમ શેનું? તો કે પોતાના બાળકોને મૂળ ગુજરાતી કહેવાનો પોતે જે છે હક એ ખોઈ બેસે છે. તો એમ કહે છે કે એ કોઈ ઓછું જોખમ નથી એમ. અને કીધું કે મારી મૂળ વાત ફરી એકવાર સ્પષ્ટ કહું. એટલે લેખક એમ કહે છે કે મારી જે મૂળ વાત છે એ ફરી એકવાર તમને કહું છું કે તમે પરદેશમાં ન જાઓ એમ હું નથી કહેતો. એટલે લેખક એમ કહે છે કે તમે બધા ગુજરાતીઓ જે છે વેપાર અર્થે ગમે ત્યાં જાઓ એમ, પરદેશમાં ન જાઓ એવું હું નથી કહેતો, પણ ત્યાં ન રહો એમ પણ નથી કહેતો. અને એમ કહે છે કે ત્યાં ન રહ્યો, ત્યાં અહીંયા બેઠા બેઠા વેપાર કરો એમ, ત્યાં વિદેશમાં જઈને વેપાર ન કરો એમ પણ લેખક નથી કહેતા. તમારી ઈચ્છા હોય તો જરૂર જશો અને જરૂર રહેશો, અને તમારી જો ઈચ્છા હોય તો ત્યાં જરૂર જાઓ વિદેશમાં અને ત્યાં રહો પણ એમ, ત્યાંના મૂળ થઈને રહો એમ. પણ જશો તો પૂરો વિચાર કરીને જશો. એટલે કે અહીંયાથી જો ગુજરાતમાંથી કે ભારતમાંથી તમે ત્યાં જાઓ તો ખરેખર પૂરો વિચાર, આખો સંપૂર્ણ તમારું કુટુંબનો વિચાર કરીને ત્યાં જાજો. અને કીધું કે રહેશો તો પૂરો વિચાર કરીને રહેશો, અને ત્યાં રહો તો પણ પૂરો સારો વિચાર એવો કરીને ત્યાં રહેજો. શું મળે અને શું જાય, શું લાભ છે અને શું નુકસાન છે, શાની આશા છે અને શાનો ચોક્કસ ભારે મોટો ભોગ છે એ બરાબર જોજો. એટલે લેખક એમ કહે છે કે અહીંયાથી તમે ત્યાં વયા જાઓ તો કઈ કઈ લાભ છે, કયા કયા હાનિ છે, કોણ કોણ શત્રુ છે, કોણ કોણ મિત્ર છે, આ બધું તમે વિચાર કરીને ત્યાં અહીંથી તમે ત્યાં જાજો. કે ખરેખર તમારાથી ગુજરાતી ભાષા સચવાશે, તમારો વારસો સચવાશે, એ બધી તમારા સંતાનો સારા બનશે, સંસ્કૃતિવાળા બનશે, સંસ્કારવાળા બનશે. એ બધો વિચાર કરીને તમે અહીંયાથી ત્યાં રહેવા અને ત્યાંના મૂળ નાગરિક થવા અહીંયાથી એ બધો વિચાર કરીને તમે જજો એમ. એટલે કીધું કે ચોક્કસ ભારે મોટો ભોગ છે, બરાબર જોજો એમ. ખરેખર બહુ તમે મોટો ભોગ દેવા જઈ રહ્યા છો, તો એ બરોબર જાણી વિચારીને સરખી રીતે તમે ત્યાં જાજો. જમા ખાતે ઠીક રકમ છે પણ ગયા ખાતે કંઈ ઓછી રકમ નથી. એટલે કે તમે ત્યાં જાશો એ તમને આમ ખરેખર સારું લાગશે કે ત્યાં બધી આપણને સંપત્તિ મળે, સારી સગવડ મળે, પણ તમે તમારા મૂળ વારસામાંથી તમે છૂટી જશો. અને કીધું કે બંને પક્ષ બરાબર તપાસજો. એટલે કીધું કે ત્યાં રહેવાનો પણ પક્ષ અને અહીંયા છોડવાનો પણ પક્ષ, એ બંને ખરેખર તપાસજો એમ. પછી જવું હોય તો જરૂર જજો, પણ આંખો બંધ કરીને નહીં જાઓ. એટલે એમ કીધું કે પછી તમારે જવું હોય તો ખરેખર જાજો એમ. ત્યાંનું બધું એવી રીતે જાણી લેજો કે ગુજરાતીમાં તમે વાત કરશો કે તમારી મૂળ ભાષાને, સંસ્કૃતિને, દેશને તમે બચાવી શકશો. આ બધો વિચાર કરીને તમારે જવું હોય તો તમારે આંખો બંધ કરીને જાજો. અને કીધું કે બીજાઓના અનુકરણથી, ફેશનના જોરથી, પૈસાના મોહથી, પ્રતિષ્ઠાની ભૂખ તો નહીં જાઓ એમ. એટલે એમ કીધું કે ત્યાં તમને સારી સગવડ મળશે, કે સારા બંગલા મળશે, સારી નોકરી મળશે, અથવા તો બીજાનું અનુકરણ કરીને કે પેલો જાય છે તો હું પણ જાઉં, એવી રીતે અનુકરણ કરીને તમે ત્યાં ન જાઓ. અને ફેશન કે ખોટા એવા તમારી મોટી મોટી એમ કે પ્રતિષ્ઠાને ખોટા ડીંગા મારવા તમે ત્યાં ન જાઓ કે હું કાંઈક છું એમ વિદેશ જઈને. સાચા કારણથી જવાનો વિચાર કરશો ત્યારે પણ જવાથી કેવા ગેરલાભો છે એનો પણ પૂરો ખ્યાલ રાખજો. અને ખરેખર તમને એમ થાય કે ના હું ત્યાં જઈશ ને બધું ધ્યાન રાખીશ ને એમ કે ગુજરાતી વારસો કે મારી ભારતનો વારસો છે એ સાચવી જ રાખીશ, એ બધો એવો વિચાર કરીને પણ ત્યાં જાઓ તો પણ એનો પૂરો ખ્યાલ રાખજો એમ. મા બાપનો વિયોગ, એટલે કે આ બધું તો તમને ત્યાં નડશે જ. શું? તો કે મા બાપનો વિયોગ, પછી કે કામનો અતિરેક, ઓછું કૌટુંબિક જીવન, લઘુમતીના જોખમ, સંસ્કૃતિનો હ્રાસ. યાદ રાખજો કે તમને પ્રિય છે એવી કેટલીક વસ્તુઓ તમારે
માટે નહીં, તો તમારા દીકરાઓ માટે તો જશે જ. એટલે કે તમને જે પ્રિય છે એ કોઈ પણ તમારા માટે નહીં જાય કદાચ, પણ તમારા દીકરાઓ માટે તો એ જશે જ. કારણ કે તમારા દીકરાઓ મૂળ ગુજરાતીમાં વાત નહીં કરી શકે, મૂળ આપણી ભારતની સંસ્કૃતિને કે ગુજરાતની સંસ્કૃતિને સાચવી નહીં શકે, તો એ તમારો સૌથી મોટો હરાસ, એટલે કે સૌથી મોટો જે છે ખપ તમારા દીકરાઓને જશે, ખોટ જશે એમ. દીકરાઓને જશે. મમ્મીની સાડી જશે, પપ્પાની ભાષા જશે અને ઉપનિષદની પ્રાર્થના પણ જશે. એ તમને ગમશે ખરું? એટલે લેખક અહીંયા પૂછે છે કે તમારા મમ્મીના પહેરવેશ બદલાઈ જશે, એટલે કે તમારા ઘરનો બધોય પહેરવેશ છે એ બદલાઈ જશે. તમારા પિતા જે છે એની ભાષા જતી રહેશે, એ લોકોને ખરેખર ઇંગ્લિશ બોલતા આવડતી નથી, પણ તમારા ત્રાસથી અને તમારા દબાવથી એ લોકો ત્યાં ઇંગ્લિશમાં ખોટા શીખશે અને પોતાની મૂળ ગુજરાતીને ભૂલી જશે. અને કીધું કે તમારામાંથી પણ અને તમારા દીકરાઓમાંથી પણ એ મૂળ ગુજરાતી ભાષા અને તમારી સંસ્કૃતિનો વારસો, ભારતનો વારસો તમારો નીકળી જશે જ્યારે વિદેશમાં જઈને રહેશો ત્યારે. એટલે લેખક એમ કહે છે કે આ બધું થશે તો તમને ગમશે એમ. આપણા મૂળ સંસ્કૃતિને, મૂળ ભાષાને, પુરાણ ઇતિહાસને તમે વાંચી નહીં શકો, તમે એ લોકોને અપનાવી નહીં શકો, એનો રસ નહીં માણી શકો, તો એ બધું તમને ગમશે? એ બધાની ખોટ જશે. એટલે લેખક આવું પૂછે છે તમને. તો આપણે એમ કહેવાનું કે અમને ગમશે નહીં. એટલે કે આપણે જ્યાં રહીશું ત્યાં ગુજરાતી ભાષાનો અથવા આપણી ભારતની કોઈ પણ ભાષાનો આપણે જે છે વ્યવહાર ચાલુ રાખીશું અને ગુજરાતી ભાષાને આપણે હંમેશા સતત પ્રગતિશીલ રાખીશું. તો આગળ જોઈએ. પાઠ અહીંયા તમારો પૂર્ણ થાય છે. તો કીધેલું આગળના વિકલ્પો અને 2-3 વાક્યના પ્રશ્નો છે એ જુઓ. તો વિકલ્પમાં કીધું કે પિતાને ગુજરાતીમાં બોલતા સાંભળીને દીકરાને કોઈ લાગણી થાય, કઈ લાગણી થઈ એમ. એટલે અહીંયા નીચે વિકલ્પો આપેલા છે કે દીકરો હરખાય છે, દીકરો પણ ગુજરાતીમાં બોલવા માંગે છે, દીકરાને ગુસ્સો ચડે છે કે દીકરો પિતાને શાંતિથી સાંભળે છે. તો અહીંયા વિકલ્પ છે બી. કયો? તો કે દીકરાને ગુસ્સો ચડે છે. પોતે આપણે જોયું ને કે દીકરો પોતે ગુસ્સો થાય છે કે મારા પપ્પા ગુજરાતીમાં વાત શું કામ કરે છે, અહીંયાની અંગ્રેજીમાં કેમ વાત નથી કરતા. ગુજરાતી ભાષા જવાથી લેખકને કયો ભય દેખાય છે? એટલે કે ગુજરાતી ભાષા જો જતી રહે તો પાઠ અનુસાર લેખકને કયો ભય લાગે છે? તો એના વિકલ્પો જોઈએ. તો કીધું કે ભારતીય સંસ્કૃતિ જવાનો, અંગ્રેજી ભાષા શીખવાનો, અન્ય સંસ્કૃતિના તિરસ્કારનો કે કશો જ ભય દેખાતો નથી. તો અહીંયા આવશે એ કે ભારતીય સંસ્કૃતિ આપણી વહી જાય એનો લેખકને ભય લાગે છે. અને કીધું કે ગીતાજીના સ્થિતપ્રજ્ઞાના લક્ષણો ગુજરાતીમાં બોલતી વખતે શો અનુભવ થાય એમ લેખક કહે છે. એટલે કે લેખક એમ શું કહે છે કે ગુજરાતીના સ્થિતપ્રજ્ઞાના ગીતાજીમાં જે આપેલા છે લક્ષણો એ બોલવાથી તમને કયો અનુભવ થાય? તો એમાં વિકલ્પ જોઈએ કે કશો જ અનુભવ થતો નથી. બી છે દિલમાં અનેરો આનંદ, શાંતિ, સાત્વિકતા અને અનુભવ થાય છે. અશાંતિ અનુભવાય છે કે કશી જ સમજ પડતી નથી. તો ખરેખર આવશે અહીંયા બી નંબરનો વિકલ્પ કે દિલમાં અનેરો આનંદ થાય છે, શાંતિ અને સાત્વિકતાનો અનુભવ થાય છે. ચોથા નંબરનો વિકલ્પ જુઓ. કીધું કે ઉપનિષદની વિશ્વવિખ્યાત પ્રાર્થના અસત્યો માહિતીનો ઉલ્લેખ કયા પાઠમાં છે? તો નીચે જુઓ કે વારસાગત કે ભાષા જાય તો સંસ્કૃતિ જાય એ પાઠ, કે છબી ભીતરની, કે 100 ટચનું સોનું. તો આમાં આ પાઠમાં જ આપણે જોયું કે આ વાત જે છે, આ જે છે ઉપનિષદની પ્રાર્થના એ શેમાં આવેલી? આમાં જ આવેલી, આ પાઠમાં જ આવેલી. તો આ પાઠનું નામ છે ભાષા જાય તો સંસ્કૃતિ જાય. તો આ વિકલ્પો છે એને તમે સારી રીતે વાંચી અને એને લખી આવવાના કાલે. બરોબર? બધાને જય શ્રી કૃષ્ણ.